હેલો ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે જેમની જન્મ તારીખ બર્થ ડેટ 5/14/23 છે, મતલબ કે બુધ વડે રૂલ થાય છે. તો કોઈ એક વ્યક્તિ વિશે મનમાં વિચારો, તમારા ડિયર વન વિશે, કે એ તમારા માટે શું વિચારે છે, એમની હિડન ફિલિંગ્સ, એમની એનર્જી તમારા માટે કેવી છે. યુનિવર્સ પ્લીઝ જણાવો કે મારા વ્યુઅરના પાર્ટનરની હિડન ફિલિંગ્સ શું છે, એનર્જી શું છે, તેઓ મારા વ્યુઅર માટે શું વિચારે છે. એ તમને ખૂબ જ મેચ્યોરલી જોવે છે કે આ પર્સન જે છે એ ખૂબ જ મેચ્યોર છે, તમારા માટે એવું વિચારે છે કે તમે ખૂબ જ મેચ્યોર છો, ખૂબ પોઝિટિવ થિંકિંગ છે તમારા માટે. અને એવું વિચારે છે કે જો આ વ્યક્તિ મારી લાઈફમાં આવી જશે તો મારી લાઈફમાં હાર્મની આવી જશે, પીસ આવી જશે અને ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર હું એની સાથે જીવન જીવીશ. તો ખૂબ જ પોઝિટિવ થોટ્સ છે તમારા માટે. હજુ એમની હિડન ફિલિંગ્સ, મતલબ કે મનમાં એ તમારા માટે શું વિચારે છે એ આપણે જોઈ લઈએ. એમાં આવ્યું છે, આઈ નેવર ગેવ યુ રિસ્પેક્ટ એન્ડ કેર યુ ડિઝર્વ, ઇટ્સ ઓલ માય મિસ્ટેક. ઓકે, એ મનમાં એવું વિચારે છે કે તમે ખૂબ જ સારા છો, તમારા એમની લાઈફમાં આવવાથી ખૂબ જ એમની લાઈફ સારી થઈ ગઈ છે, તમે મેચ્યોરલી બધી વસ્તુ હેન્ડલ કરો છો, પણ તમને જે રિસ્પેક્ટ અને કેર મળવી જોઈએ એ તેઓ પ્રોવાઈડ કરી શકતા નથી, તમને આપી શકતા નથી. તો એ મનમાં ગિલ્ટ ફીલ કરે છે કે ઇટ્સ ઓલ માય મિસ્ટેક. તમારા બંને વચ્ચે જો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ફાઇટિંગ થઈ હોય તો એના માટે પોતાને જ બ્લેમ કરે છે, પોતાને જ જવાબદાર ગણે છે. થેન્ક યુ સો મચ.